નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી જે નવું સત્ર ચાલુ થઈ ગયું છે તો નવી અપડેટ બુક આવી ગઈ છે. તો આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 7 વિષય તમારો વિજ્ઞાન જે છે એનું ચેપ્ટર 1 પાઠ 1 છે વનસ્પતિમાં પોષણ. આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોવાના છીએ. એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. હવે આવી જ રીતે આપણે જેમ પાઠ તમારો 1 છે, બધા પાઠનું સોલ્યુશન છે આપણે જોવાના છે બધા વિષયમાં, તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ક્વેશ્ચન 1 છે, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? બરાબર, તો કે સજીવોને કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા મેળવવા માટે, શરીરમાં થતી જે ભાંગતૂટ છે એના સુધારણા માટે, તેમજ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ખોરાકની જરૂર હોય છે. બરાબર. ક્વેશ્ચન 2 છે, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો. ખરેખર પરોપજીવી તફાવત અહીંયા આવશે મૃતોપજીવી. બરાબર, અહીંયા પરોપજીવી અને મૃતોપજીવી. પરોપજીવી છે કે તે પોતાનું પોષણ બીજી કોઈ વનસ્પતિ પાસેથી લે છે. પરોપજીવી એટલે કે બીજા કોઈ ઉપર આધાર રાખે છે. મૃતોપજીવી એટલે કે જે મૃત પામેલા હોય અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે એને શું કહેવાય? મૃતોપજીવી. પરોપજીવીમાં છે કે તે બીજી વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરીને પોષણ મેળવે છે. બીજી કોઈ વનસ્પતિ ખોરાક બનાવે છે એમાંથી શોષણ કરે છે અને તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ આરી અને દ્રાવણ બનાવી તેમાંથી પોષણ મેળવે છે. પરોપજીવી છે કે તે પોષણ માટે બીજી વનસ્પતિ કે પ્રાણી પર આધાર છે અને મૃતોપજીવી છે એ પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. બરાબર. ક્વેશ્ચન નંબર 3 છે, પર્ણોમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસી શકાય? તો આપણે નીચે મુજબની અમુક પોઈન્ટ છે એની ઉપર આધાર રાખીને પર્ણોમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં એ ચકાસી શકીએ. પેલું છે કે કોઈ એક છોડને 72 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખવાનો. તમારે એનો પ્રયોગ આવતો હશે, પ્રયોગ કરીને તમે હાજરી ચકાસી શકો. બરાબર. હવે આ છોડનું છે એક પર્ણ લેવાનું, એટલે કે એમાંથી એક પાંદડું લેવાનું અને આ પાંદડું જે છે એ કોઈ પાણી ભરેલા પાત્રમાં 5 થી 6 મિનિટ માટે ઉકાળવાનું. ગરમ પાણીમાં એને શું કરવાનું? ઉકાળવાનું 5 થી 6 મિનિટ માટે. હવે ત્યારબાદ છે એ પર્ણને બહાર કાઢી અને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને એ પર્ણનો લીલો રંગ છે એ દૂર કરો. પર્ણનો રંગ જે છે એ દૂર કરવાનો. ત્યારબાદ તે પર્ણ પર 2-3 ટીપા આયોડીન એટલે કે મીઠાનું દ્રાવણ નાખી અને એના રંગનું નિરીક્ષણ કરવાનું, જોવાનું શું ફેરફાર થાય છે. પર્ણનો રંગ જો ભૂરો કાળો થશે તો જે પર્ણમાં રહેલ સ્ટાર્ચની હાજરી છે એ સૂચન કરે છે. પર્ણનો રંગ જો ભૂરો અને કાળો થઈ જાય, બરાબર, તો તે પર્ણોમાં છે સ્ટાર્ચની હાજરી હતી એવું સૂચન કરે છે. બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે કે લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. લીલી વનસ્પતિમાં ખોરાક બનવાનું. ચાલો, હવે લીલી વનસ્પતિના પર્ણોમાં હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું હોય. બરાબર. હવે આ હરિત દ્રવ્ય છે એટલે કે ક્લોરોફિલ છે એ પર્ણોને સૂર્ય ઉર્જા શું કરે? શોષણ કરવામાં મદદ કરે. ક્લોરોફિલ છે. હવે આ શોષણ પામેલા ઉર્જા છે એ પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય, એનો એ ઉપયોગ થાય. બરાબર. હવે લીલી વનસ્પતિ છે આવી રીતે એ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક શું કરે છે? જાતે બનાવે છે. જેમાં વનસ્પતિ કાર્બોદિત પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે. જે પ્રક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય છે. જેનું સમીકરણ શું છે? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, આ બે ભેગું થાય, સૂર્યપ્રકાશની હાજરી હોય તો કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન છે મળે. બરાબર. અહીંયા હોય કાર્બન ડાયોક્સાઇડ પ્લસ અહીંયા શું હોય તો કે પાણી. કોની હાજરી હોય તો કે સૂર્યપ્રકાશની. એનાથી શું બને? કાર્બોદિત પદાર્થ બને અને ઓક્સિજન મળે. બરાબર, O2. આટલી વસ્તુ છે આમાંથી, આ રીતે સમીકરણ એનું લખાય. બરાબર. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6માં શું છે તો કે ભાઈ ખાલી જગ્યા પૂરવાની છે. એમ પહેલું છે કે લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય કારણ કે તેઓ પોતાના ખોરાક જાતે બનાવે. એ કેવી કહેવાય? સ્વાવલંબી કહેવાય. સ્વાવલંબી એટલે પોતે પોતા ઉપર આધાર રાખે, બીજા કોઈ ઉપર આધાર રાખતું નથી. વનસ્પતિ છે એના દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્યાં તો કે સ્ટાર્ચ સ્વરૂપે, જેની હમણાં આપણે વાત કરી. પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષાય છે, એટલે કે શોષણ પામે છે. તો કોના દ્વારા? તો કે હરિત દ્રવ્ય છે એના દ્વારા, એ જે રંજક દ્રવ્ય છે એના દ્વારા શોષણ પામે છે. ચોથું છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે અને વાયુ મુક્ત કરે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વનસ્પતિ લે છે અને ઓક્સિજન છે મુક્ત કરે છે. જે ઓક્સિજન આપણે લઈએ છીએ અને આપણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ. ત્યારબાદ એક ક્વેશ્ચન સાથે કે નીચેના નામ આપો. ચાલો,
હવે એમાં શું છે તો કે પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ કઈ છે તો કે અમરવેલ. પછી સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કઈ છે તો કે કળશપર્ણ જે છે એ સ્વયં અને પરપોષણ બંને ધરાવે છે. ત્રીજું છે પર્ણોમાં વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તે છિદ્રને શું કહેવાય તો કે પર્ણરંધ્રો કહેવાય. શું કહેવાય? પર્ણરંધ્રો. બરાબર. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 8 કે સાચો વિકલ્પ પસંદ કરો. પેલું છે અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે તો કે પરપોષી વનસ્પતિનું ઉદાહરણ છે. પછી બીજું છે કે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. તો એ શું તો કે કળણપર્ણ જે છે એ વનસ્પતિના કીટકો છે એને ફસાવે છે અને પછી એમાંથી ખોરાકનું ગ્રહણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? હમણાં આપણે આગળ જ જોયું કે પર્ણરંધ્ર. ત્યારબાદ છે ચોથું વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે. કોના દ્વારા લે છે તો કે પર્ણ દ્વારા લે છે. બરાબર. ચાલો ત્યારબાદ છે ક્વેશ્ચન 9 કોલમ 1 અને કોલમ 2 ના જોડકા જોડવાના છે. તો હરિત દ્રવ્ય જે છે એ ક્યાં તો કે હરિત દ્રવ્ય છે એ પર્ણોમાંથી મળે. નાઇટ્રોજન તો કે નાઇટ્રોજન છે એ બેક્ટેરિયા. પછી અમરવેલ તો કે અમરવેલ છે એ કેવી વનસ્પતિ છે તો કે અમરવેલ જે છે એ પરોપજીવી છે. કેવી છે? પરોપજીવી. હમણાં જ આપણે જોયું. પ્રાણીઓ જે છે એ કેવા હોય? પ્રાણીઓ તો પ્રાણીઓ છે એ પરપોષી હોય, બીજા ઉપર આધાર રાખે. અને કીટકો છે એ શું હોય તો કે કળણપર્ણ. બરાબર. 1 અને 2 ના જોડકા. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 10 કે સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ ની નિશાની કરો. ટી એટલે ટ્રુ અને એફ એટલે ફોલ્સ. પેલું છે એમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ઓક્સિજન મુક્ત થાય. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે તેને મૃતોપજીવી કહેવાય. આ વિધાન કેવું છે? ખોટું. સ્વયંપોષી. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. આ વિધાન કેવું છે? સાચું છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. વિધાન કેવું છે? સાચું છે. બરાબર. ચાલો તો અહીંયા આપણું જે ચેપ્ટર હતું એનું પહેલા પાઠનું સોલ્યુશન છે અહીંયા પૂરું થાય છે. આવી જ રીતે આપણે બધા પાઠ તમારા જે છે બધા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે જોવાના છીએ. સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ, બધા વિષયનું અને બધા ચેપ્ટરનું જોવાના છીએ. તો એના માટે તમારે શું કરવાનું છે? ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવવાનું, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. અને ખાસ વિડીયો છે તમારા બધા મિત્રો સુધી શેર પણ કરવાનો છે, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.